જગત નકામનું જય સચ્ચિદાનંદ. જગત જય સચ નકામનું નથી, પણ કામ લેતા આવડવું જોઈએ. કારણ કે બધા ભગવાન છે, જુદા જુદા કામ લઈને બેઠા છે. માટે ના ગમતું રાખશો નહીં જગતને. માટે ના ગમતું રાખશો નહીં જગતને. 29 માર્ચ આપણે કહીએ કે ગુલાબનો છોડ છે તે આપણા સામે આંગણમાં હોય તો ગમે, પણ વાડ ઉપર આપણે જો કંઈ કરવું હોય તો બાવળીઓ હોય તો સારું પડે, કેક્ટસ હોય તો સારું પડે. એટલે કોની ક્યાં જરૂરત છે એ રીતે એને વાપરીએ તો એને ગમે ખરા. પણ આપણે બાવળને જોઈને મોઢું બગાડીએ, કેક્ટસને જોઈને મોઢું બગાડીએ તો એ બરાબર નથી. એ કવિરાજના પદમાં આવે ને, કોને શું આવડે છે ખોજ, કદી ફરિયાદ હોઠ ન દર. એટલે આ રીતે રાખવાનું છે. પણ આપણે આપણામાં ખોવાયેલા એવા હોઈએ છે ને કે સામાની શક્તિ ક્યાં છે, સામાની નબળાઈ ક્યાં છે એ જોઈ શકતા નથી. દરેકમાં શક્તિ છે જ, અને એ શક્તિનો ઉપયોગ કરી જાણ્યો, વાપરી જાણ્યો તો એ પણ ખીલશે અને તમને પણ લાભ થશે. અને આપણી અથડામણ ટળે તે જુદું. નહીં તો બાબરના કાંટાને જોઈને લોકોને અભાવ થઈ શકે કે આ શું કે કાંટાવાળા ઝાડ મૂક્યા. પણ જો એને વાડ પર મૂકેલી હોય તો તમારું ઘરનું રક્ષણ કરે. એટલે તપાસ કરવાની છે કોને શું આવડે, અને એનો આપણે લાભ લેતા શીખવાનું છે. બહુ સીધી સરળ વાત દાદાએ આમાં કરી દીધી. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, જય સચ્ચાન સાહેબ. વધુ પ્રકાશ પાડો. હવે તમે આયા છે તો પછી આજે મહા મુશ્કેલીથી બોલો બોલો. જગત નકામ તમે નથી, તમારા પણ ધંધામાં કેવી રીતે માણસોનો ઉપયોગ કરો છો, કોને શું આવડે છે એ બધું જુઓ ને તમે. એ હા, દાખલો હા, પણ મહત્વનો થઈ રહી. કામ નથી કરતો, બરાબર કરે છે, વધારે કરે છે, ઓછું કરે છે. બરાબર બરાબર. કે સામાન્ય રીતે આપણે જે જણાયું કે આપણામાં એટલા બધા ખોવાયેલા હોઈએ છે કે અ, જે સામેવાળાની જે શક્તિ છે ને એ ખ્યાલ નથી આવતો. એટલે આપણને શું લાગે છે કે આને ખબર નથી પડતી. હવે આપણને એમ લાગે કે આ વ્યક્તિને ખબર નથી પડતી. હવે એમાં એક નોર્મલ એવું સમજવા જેવું લાગે મને કે કોઈ પણ વ્યક્તિ તમારી અંડરમાં કામ કરે છે એટલે એ ખરેખર એને ખબર નથી જ પડતી, તો જ તમારી અંડરમાં કામ કરે છે. પણ આપણને શું લાગે કે એને ખબર પડવી જોઈએ, પણ જો ખબર પડતી હોય તો આપણા અંડરમાં હોય જ નહીં. આપણા અંડરમાં છે એટલે એ જ સમજવાનું છે કે ભાઈ અને ક્યાંક કેટલી સમજ પડે છે એ પ્રમાણે મારે એને કામ લેવડાવવાનું છે. એટલે જે કોઈ વ્યક્તિને શું આવડે છે, હવે એમાંથી આપણને લાગે કે ભાઈ આ 1 થી 10 સુધીનું છે, તો પહેલા એ એકડો તો એને આવડે છે કે નથી આવડતો, જીરો નથી આવડે છે કે નથી આવડતો, તો ત્યાંથી શીખવાડવાનું શરૂ કરીએ કે ભાઈ પહેલું આ કર, પછી આ કર, પછી આ કર, પછી આ કર. હવે એમાં ઘણી બધી વસ્તુઓ છે કે જે ડીલિંગમાં આપણા બહુ ફેર પડતો હોય છે. એટલે આપણી જે માન્યતા છે કે આપણો જે અભિપ્રાય છે એને આધારે આખું ડીલિંગ બદલાઈ જાય છે. જો મારો અભિપ્રાય છે કે મારી માન્યતામાં એમ છે કે ના ભાઈ આ શીખવું જોઈએ ને કે આ તૈયાર થવું જોઈએ, આ સમજશે જ, તો એ પ્રોબ્લેમ નથી આવતો. પણ સામાન્ય રીતે એવું બને છે કે આપણી માન્યતામાં એવું છે કે આ સમજતો નથી અને સમજશે જ નહીં. એટલે એ જે આપણી માન્યતા છે એ એવી કામ કરે છે કે પેલાને ક્યાંક ને ક્યાંક એના ઈગોને હર્ટ કરે છે.
અને ઈગોને હટ કરે છે એટલે પછી પેલા સામેવાળાનો પણ એને મન ઊભું નથી થતું કે આપણી જોડે વાત કરે, એને મન ઊભું ના થાય કે આપણી સાથે ભળે. એટલે આપણે આપણે જ આપણા અંતરાળરૂપ બની જઈએ છીએ આની અંદર. એટલે આ જગતમાં જે કોઈ પણ સંજોગ સામે આવે છે તો એ સંભાવે નિકાલ કરવાનો ખરેખર બાકી રહ્યો છે. તો કે સંભાવે નિકાલ કરવાનો બાકી રહ્યો હોય ત્યારે જ એ વ્યક્તિ સામે આવે છે. અને સામે આવે ત્યારે મારે એટલું જ મારા લક્ષમાં રાખવાનું છે કે કેમ કરીને આ ફાઇલનો સંભાવે નિકાલ થાય. અને સંભાવે નિકાલ ના થાય તો એ પેન્ડિંગ ને પેન્ડિંગ રહે છે. અને સંભાવે નિકાલ થાય તો એ આખું કર્મમાંથી મુક્ત થવાય છે. એટલે કે જો મારે ખરેખર મારા કર્મમાંથી મુક્ત થવું હશે તો સામેવાળાને સમજવું પડશે, નહીં કે એ વ્યક્તિ મને સમજે. સામાન્ય રીતે આપણને એમ થાય છે કે આ વ્યક્તિ મને સમજે, આ વ્યક્તિ મને સમજે, આ વ્યક્તિ મને સમજે. પણ જો મારે કર્મમાંથી મુક્ત થવું છે, ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, તો મારે એ વ્યક્તિ મને સમજે નહીં પણ હું એને કેવી રીતે સમજું એ મારે સમજવું પડશે, એવું લાગે છે સાહેબ. જય દીપક સચ્ચિદાનંદ. આનંદજી, જય એ વાત સચ્ચિદાનંદ. સાચી છે. એટલે આપણે કહીએ ને રાગ દ્વેષ થી આપણે બંધાયેલા તે હવે એ બધા રાગ દ્વેષ વાળા જ પરિણામ આપણી અંદરથી એ ખુલ્લા થઈને સંજોગો પણ એ બધા છે. એટલે ત્યાં જો આપણો સંભાવ્ય નિકાલનો પુરુષાર્થ નહીં હોય તો કશે કોઈ જાતનો મેળ પડે જ નહીં. એટલે જે સંભાવ્ય નિકાલમાં બધા જવાબ આપી દીધા છે દાદાએ, એ બહુ સમજવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય જય આખા સચ્ચિદાનંદ. દિવસ પ્રોગ્રામમાં સવારે 9:30 જયપુર ખાતે 24 કલાકની કીર્તન ભક્તિ રાખેલ છે. 10:30 કીર્તન ભક્તિ શરૂ થશે. 9:30 વિધિ, 10:30 વિધિ કીર્તન ભક્તિ શરૂ થશે, જે આવતીકાલે 10:30 પૂરી થશે.